ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયા છે। દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારાથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી દોડધામ મચી। અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારાથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમે વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે। એક સ્વતંત્ર ચરસનું પેકેટ મળેલું હતું, જેનું વજન 873 ગ્રામ હતું અને જેની કિંમત 43,60,000 રૂપિયા આશરે આંકી શકાય છે। ત્યારબાદ 11 તારીખના રોજ મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે। એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11 કરોડ 3 લાખ અને 75,000 જેવી છે। જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે। સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે। માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને। ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયા છે। દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારાથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી દોડધામ મચી। અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારાથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમે વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે। એક સ્વતંત્ર ચરસનું પેકેટ મળેલું હતું, જેનું વજન 873 ગ્રામ હતું અને જેની કિંમત 43,60,000 રૂપિયા આશરે આંકી શકાય છે। ત્યારબાદ 11 તારીખના રોજ મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે। એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11 કરોડ 3 લાખ અને 75,000 જેવી છે। જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે। સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે। માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને।